નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહમ્મદ શોએબ. રાષ્ટ્રીય પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ત્રણદોડા વિસ્તારમાં ટ્યુટોરિયલ માર્કેટની અંદર કાલે જે આગની ઘટના બની છે તે 16 કલાક પછી ફાયર બ્રિગેડની મહેનત બાદ આગને કાબૂ કરી લેવામાં આવ્યું છે. હમણાં હાલમાં અમારી સાથે ફાયર બ્રિગેડના જે ચીફ છે જાડેજા સાહેબ, એમના જોડે અમે વાત કરીશું કે હમણાં હાલની જે પરિસ્થિતિ છે એ શું છે. જાડેજા સાહેબ, કાલે આગ લાગી હતી, હમણાં હાલમાં શું પરિસ્થિતિ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર ગઈકાલે 19:58 કલાકે ફાયર કોલ મળતા નજીકના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલોને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે. ટોટલ 39 વ્હીકલ ફાયર વ્હીકલ અહીંયા ઘટના સ્થળ પર, સાથે 112 જેટલા ફાયરના જવાનો ઘટના સ્થળ પર હતા અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે. કોઈ પણ જાનહાનિ કે ઈજાનો બનાવ મળ્યો નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલ એસડી ફ્લાવરના ગોડાઉનની અંદરથી આગ પ્રસરી હોય અને લાગી હોય તેવું પ્રાથમિક તારણ નીકળ્યું છે. કોઈ પણ સ્ટાફને ઈજા કે જાનહાનિ થઈ નથી. સમય સૂચકતા વાપરીને આજુબાજુના રહેવાસી અને દુકાનદારોએ અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માગી અને તે સંદર્ભમાં ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર આવીને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં મેળવેલ છે.